પાવર ઇક્વિપમેન્ટ કંપનીઓ છે એના તરફથી ભારતીય નાણાં મંત્રાલયે થોડીક રાહત આપી છે. શું રાહત છે અને આ રાહતને કારણે આજે ભારતની જે પાવર ઇક્વિપમેન્ટ કંપનીઓ છે એમાં ઘટાડો છે, તો શું કારણો છે અને શું આખી વિગત છે તેની માહિતી લઈએ સહયોગી કરણ નિગાંધી પાસેથી. કરણ, જણાવો શું ખાસ વિગત ઓવરઓલ આ ચીનની આ પાવર કંપનીઓને લઈને? જી, તો ચીનથી જોડાયેલી કેટલીક 4 ટોટલ પાવર કંપનીઓ છે જેને અહીંયાથી 2 વર્ષ માટે જે નાણાં મંત્રાલય છે આપણું તેણે રાહત આપી છે. જોકે અમુક શરતો સાથે આ રાહત આપવામાં આવી છે. કઈ કઈ કંપનીઓ છે પહેલાં તો એના પર નજર કરી લઈએ તો TBEA એનર્જી, સાથે જ નાનજીન ઇલેક્ટ્રિક ઇન્ડિયા, બીજી તરફ ન્યૂ નોર્થ ઇસ્ટ ઇલેક્ટ્રિક ઇન્ડિયા છે અને તાઇકાઈ ઇલેક્ટ્રિકનો જે ઇન્ડિયન પેરેન્ટ કંપની છે. આ જે 4 કંપનીઓ છે તેને નાણાં મંત્રાલય તરફથી અહીંયા રાહત આપવામાં આવી છે. જોકે આમાંથી TBEAને તો પહેલાં જ 20 ફેબ્રુઆરીએ જે છે તે 2024માં રાહત આપવામાં આવી હતી 1 વર્ષ માટે. સાથે જ એમને રિએક્ટર કેટેગરી માટે જે છે તે આ રાહત આપવામાં આવી હતી અને શરત એ હતી આ રાહત આપવા માટેની કે ઓછામાં ઓછું 50% કન્ટેન્ટ જે છે તે તેમણે ભારતમાં બનાવવું પડશે અને જો તેઓ આ શરતને આધીન રહે છે તો તેમને રાહત જે છે તે અહીંયાથી આપવામાં આવશે. જો કે ચીનની કંપનીઓને રાહત મળતા ભારતના બજારમાં ચોક્કસપણે કોમ્પિટિશન વધી છે અને તેને લઈને જ જે આપણી પાવર કંપનીઓ છે જેમ કે વોલ્ટેમ છે, CG પાવર છે, GE વર્નોવા છે, સિમેન્સ એનર્જી છે, હિટાચી છે, આ બધા જ જે શેર્સ છે તેમાં આજે એક ભારે ઘટાડો જે છે તે આપણે જોઈ રહ્યા છે અને સવારથી જ આજે કાઉન્ટર છે તે બધા જ પ્રેશરમાં છે. હવે આના પર એક બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે IIFLનું કહેવું છે કે નાણાં મંત્રાલયનું આ પગલું જે છે તે કોઈ અણધાર્યું નથી, પહેલેથી આ વસ્તુ એક્સપેક્ટેડ હતી. સાથે જે સ્થાનિક પ્રાઇઝિંગ છે તે અહીંયાથી શિખરે પહોંચતી જોવા મળી રહી છે, જેને કારણે આજે તમામ કંપનીઓ છે તે આજે આપણને પ્રેશરમાં આવતી જોવા મળી છે, જે આપણી ઇન્ડિયન કંપનીઓ છે. સાથે જ ચીનની વધતી જતી જે સ્પર્ધા છે તે માટેની જે 6 મહિના પહેલાં જ જે છે તે IIFL દ્વારા આ ચેતવણી આપી દેવામાં આવી હતી કે આનાથી જે ભારતની કંપનીઓ છે તેને એક સ્ટ્રોંગ કોમ્પિટિશન જે છે તે અહીંયા મળવાનું છે અને સાથે જ PGCIL જે છે આપણું તેને સ્થાનિક વેન્ડર આધારિત સારા ભાવ મળે તે માટે પણ પગલું જે છે તે લેવામાં આવી શકે છે. તો આ કંઈક સિનારીઓ જે છે તે આજે આપણને એનર્જી સેક્ટરમાં બનતો દેખાઈ રહ્યો છે. જી.